શું ક્યારે તમે આ રીતે સિંગ ભજીયાવાળો ગુંદાનો સંભારો જે જરાય ચીકણો પણ ના થાય એવો ક્યારે ખાધો છે? તમે રેગ્યુલર સંભારો તો બનાવતા જ હશો, તો આજે આપણે એક અલગ જ રીતે જરાય ચીકણો પણ નહીં થાય એવો ટેસ્ટી ગુંદાનો સંભારો બનાવી લઈશું. એના માટે આ રીતે ગુંદા લઈ લઈશું, ઉપરના ડાળખાનો ભાગ કાઢીને સાફ કરીને સરસ રીતે એક પાણીથી ધોઈ લઈશું અને કોટનના કપડા પર રાખી લઈશું અને પંખા નીચે 10 મિનિટ રહેવા દેશું એટલે સરસ કોરા થઈ જશે. પાણી ના રહેવું જોઈએ અને ગુંદાને દસ્તાની મદદથી આ રીતે તોડી લઈશું અને ચપટી મીઠું સાઈડમાં લેતા રહીશું અને છરી મીઠાવાળી કરીને ઠળિયાને કાઢી લઈશું, જેથી તમારા હાથમાં પણ ચીકાશ ના થાય અને ઠળિયા ઇઝીલી નીકળી જશે. તો આ રીતે બધા જ ગુંદાના મેં અહીંયા 2 ફાડા કરી લીધેલા છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી હળદર એડ કરીને 5 મિનિટ રેસ્ટ આપીશું અને પછી આ રીતે મિક્સ કરી લઈશું, જેથી ગુંદા છે ને એ ચીકાસવાળા નહીં થાય. હવે આ રીતે ઓડી પેપર લઈ લઈશું. પેપરની ઉપર આ રીતે ગુંદા ફેલાવીને પંખા નીચે આપણે 1 થી 2 મિનિટ સૂકવવા દઈશું. વધારે નહીં સૂકવવા દઈએ તો એની ચીકાશ છે ને એ સરસ રીતે નીકળી જશે. હવે 2 ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલી રાઈ, જીરું અને વરિયાળી એડ કરી લઈશું. સૂકી મેથી એડ કરીશું અને સૂકું એક મરચું, ચપટી એવી હિંગ એડ કરી લઈશું. મીઠા લીમડાના પાન એડ કરીને બધા મસાલાને સાતળી લઈશું. તીખા લીલા મરચાં એડ કરીશું અને આ રીતે ગુંદા એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર ગુંદાને મિક્સ કરતા રહીશું. ઢાંકીને ગુંદા નથી ચડાવવાના. ખુલ્લામાં જ 2 થી 5 મિનિટ થશે ને તે ગુંદા એકદમ સરસ રીતે આ રીતે સોફ્ટ થઈ જશે. અને અહીંયા આપણે હવે સિંગ ભજીયા લઈ લઈશું. સિંગ ભજીયાનો સરસ રીતે દાણેદાર પાવડર તૈયાર કરીશું. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, એને ખાંડી લઈશું ને એટલે આવો પાવડર તૈયાર થઈ જશે. એ હવે ગુંદાના સંભારાની ઉપર એડ કરીશું. લીલા ધાણા એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. નવી રીતે સિંગ ભજીયાવાળો ગુંદાનો સંભારો તૈયાર છે. અને હા, લોઢી પર બનતો જો લસણિયા ગુંદાના સંભારાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ.